સરહદના જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ પડ્યો. સારા વરસાદથી ધરતીપુત્રો પણ ખૂબ ખુશ છે. પરંતુ ક્યાંક વરસાદી મહેર લોકો માટે આફત પણ તાણી લાવી. ક્યાંક રસ્તાઓ ધોવાયા તો ક્યાંક ગામડાઓ વચ્ચેનો સંપર્ક કપાયો. ત્યારે કેવા છે વરસાદી મહેર પછીના તારાજીના એ દ્રશ્યો? આવવું જોઈએ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જેથી જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું. શાળાઓમાં એક દિવસ માટે રજા જાહેર કરાઈ હતી. તો મુશ્કેલીમાં લોકોને મદદ મળે તે માટે રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જાફરાબાદના વઢેરા ગામમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા જાફરાબાદ પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરાયું હતું. ગામના રસ્તાઓ અને સીમાડા પર કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા દૃશ્યોમાં પણ જોઈ શકાય છે. અને હજુ વરસાદ પડવા પર આ ફસાયેલા લોકોના જીવ પણ જઈ શકતા હતા. તેવામાં દેવદૂત બનીને પોલીસ જવાનોએ લોકોના જીવ બચાવ્યા. આ તરફ લીલિયાના બવાડી ગામની સીમમાં કેટલાક ખેત મજૂર પરિવારો પૂર આવતા ફસાઈ ગયા હતા, જેની જાણ થતાં જ મામલતદાર, ટીડીઓ સહિત રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી અને ખેતરમાં ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કર્યું હતું. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા. આ દ્રશ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી પડ્યા, જેના કારણે ખેતરો ધોવાઈ ગયા. જૂના સાવર, મોરડી, અમૃતવેલી સહિતના ગામોમાં કપાસ અને મગફળીનો પાક ધરમૂળથી ધોવાઈ ગયો. માટી પણ ધોવાઈ ગઈ. તેવામાં ખેડૂતોને તો ચોમાસાની શરૂઆતમાં જ કુદરતના કોપનો સામનો કરવો પડ્યો. પેલા તો ડીએપી ખાતર લઈને ઉનાળામાં ખાતર વાવ્યા હતા, બરાબર છે. ત્યાર પછી અમે ખાતર વાવ્યા, પછી કપાસિયા કોરામાં સોંપાવ્યા હતા. કપાસિયા સોંપાવ્યા પછી આ અમારી તાર ફેન્સિંગ હતી. અત્યારે તમે આ જોઈ શકો છો અમારી પરિસ્થિતિ. અમારામાં ધૂળ ગોધી વહી ગઈ છે અને ગોઠણ આમાં ખાડા થઈ ગયા છે. એટલે અમારામાં માટી પુરાણ હતું એ વહી ગયું છે. એટલે અમારે આમાં કોઈ પણ અત્યારે ઉત્પાદન લેવું હોય તો અમારે વિકટ પરિસ્થિતિ છે. કઈ નહીં, ગામ રક્ષકના પાલનની અત્યારે મજબૂત જરૂર છે. મંજૂર થયેલા છે, પણ સરકાર જયારે કરે તો કામ થાય એવું અત્યારે પૂરા માટે મુશ્કેલી છે. આમાં આ ગામમાં રહેવું એમ ગામ રક્ષક પાળો, સીમ રક્ષક પાળો બે મંજૂર થઈ ગયેલા છે. આ લોકો હવે તંત્ર કરે ત્યારે ખ્યાલ આવે. જો ગામ રક્ષક પાળો થઈ જાય ને તો ગામ સુરક્ષિત રહે એવું છે. કરોડોના ખર્ચે ખેડૂતો અને ગામના રક્ષણ માટે પાળા તો મંજૂર થયા, પરંતુ 2015 પછી સરકાર કે તંત્રના પેટનું પાણી નથી હલતું. જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્ટેટ અને નેશનલ હાઈવે પણ ધોવાયા. અમરેલીથી મહુવા જતો હાઈવે બંધ કરાયો, તો સાવરકુંડલા, પીપાવાવ, રાજુલા સ્ટેટ હાઈવે પણ બંધ થયો. મહુવા સાવરકુંડલાના રસ્તા પર ધોવાણને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મારે સાવરકુંડલાથી કાલે અમરેલી જવાનું હતું, પણ કાલ બપોરનો આ રસ્તો બંધ છે અને બધા લગભગ એસટી થી માંડીને ટોટલી બંધ હતો કાલ બપોર પછીના. અને હજારો લોકો અહીંયા હેરાન થાય છે. ટ્રકોની લાંબી લાઈન થઈ ગઈ છે. કાલ બપોર પછીનો એક ધારો બંધ જ છે. અને હવે ટુ વ્હીલ લઈને જઈને તો અહીંથી 30 થી 40 કિલોમીટર ફરીને જવું પડે. મોટી વાહન તો સંપૂર્ણ બંધ જ છે. અને આ તાત્કાલિક ધોરણે જો રિપેર થાય ને તો સારું. હજી અમે અહીંયા કાલે જવું હતું, સવારે નીકળ્યો ને પાછો તોય બંધ જ છે. પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા છે. 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા અંદાજિત 55 જેટલા ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આમ જિલ્લામાં વરસાદી મહેર આફત બનીને વરસી.
દિલીપ ચેરુગા, VTV ન્યૂઝ, અમરેલી.